નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। છેલ્લા 24 કલાકમાં વિસાવદરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢના વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો સાથે જ બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ખેડામાં 2 ઇંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે। બનાસકાંઠાના દિયોદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ વરસાદ, બનાસકાંઠાના દિયોદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ખેડામાં 2 ઇંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે। તો રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। રાજ્યભરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેમાં વીજળીના કડાકા સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે, તો સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થતા પાણી ભરાયા છે। જો કે વાતાવરણમાં પલટો આવતા જ લોકોને ગરમીથી રાહત મળી છે, તેમજ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જામ્યો છે। રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં વીજળીના કડાકા સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા જ પાણી પણ ભરાયા છે। જો કે વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી છે, તેમજ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। આજે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરાઈ છે, તો તેમજ મધ્ય ગુજરાતમાં પણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગાહી કરી છે। અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે, તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે। ये वेरी हैवी रेनफॉल ऑरेंज अलर्ट के साथ पंचमहल और बड़ोदरा में पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और महसाना, साबरकांठा, अरावली, खेड़ा, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, वलसाड़, नौसारी, डांग, तापी और दमन दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट जारी है। જૂનાગઢના વિસાવદર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢના વિસાવદર તાલુકામાં આજ રોજ ધોધમાર વરસાદ ખાબક્યો છે। 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વિસાવદર પંથકમાં સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો સવારથી અત્યાર સુધીમાં વિસાવદર તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। જૂનાગઢના વિસાવદર તાલુકામાં આજરોજ ધોધમાર વરસાદ પડ્યો છે। 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો સવારથી જ વિસાવદરના સમગ્ર ગ્રામ્ય પંથકમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। સવારથી લઈને અત્યાર સુધી વિસાવદર તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, તો વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળી છે। ખેડૂતોએ ખેતી માટે વાવણી લાયક પાક વાવી દીધો હોય તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે, ત્યારે જૂનાગઢમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। વરસાદ પડતા જ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। જૂનાગઢમાં બપોરના સમયગાળા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, તો વરસાદ પડતા જ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વરસાદની શરૂઆત થઈ હતી, તો ધોધમાર વરસાદ શરૂ થયો હતો।
વરસાદ પડતા જ રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાવણી થતા જ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાતાવરણમાં પલટો જોવા મળતા જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદ પડતા જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ગ્રામ્ય પંથકોમાં તાલાલા વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ ખાબક્યો હતો। તો વેરાવળના માથાસુલિયા નારામાં વરસાદ છલકાયો હતો। માથાસુલિયા ગામનો વોકળો પણ વહેતો થયો હતો। તો તાલાલા વેરાવળના કેટલાક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ગીર સોમનાથ જિલ્લામાં આજરોજ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। સાથે જ તાલાલા વેરાવળના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો વરસાદની શરૂઆત થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તાલાલા વેરાવળના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો વેરાવળના માથાસુલિયા નારામાં વરસાદ ખાબક્યો હતો। બનાસકાંઠાના દિયોદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે દિયોદરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। બનાસકાંઠાના દિયોદરમાં વરસાદને કારણે શહેરના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ભારે ઉકળાટ બાદ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો રેલવે સ્ટેશન વિસ્તારમાં તાલુકા પંચાયતના ક્વાર્ટર્સમાં પણ પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં ભય ઉભો થયો હતો। તો ભારે ઉકળાટ બાદ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું। ખાસ કરીને ખેડૂતો તેમના વાવણી લાયક પાક માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ધોધમાર વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો બનાસકાંઠાના દિયોદરમાં આજરોજ બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। મહેસાણામાં આજરોજ વરસાદ પડ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર હવામાન વિભાગે આગાહી કરી છે। હજુ પણ આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં ધીમી ધારે અને ભારે વરસાદની આગાહી છે। તો ઊંઝાના મુખ્ય રોડ ઉપર આજે પાણી ફરી વળ્યા હતા। મુખ્ય રોડ ઉપર પાણી જ થઈ ગયું હતું। તો ઊંઝાનો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો હતો। મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ ખાબકતાની સાથે જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। ઊંઝામાં મેઘરાજા આજે મહેરબાન થયા છે। ઊંઝાના મુખ્ય રોડ પર પાણી ભરાયા હતા। મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તો વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ઊંઝાનો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। તો મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ઊંઝામાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા। અમદાવાદમાં પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે। હજુ તો શહેરમાં માંડ સામાન્ય વરસાદની શરૂઆત થઈ છે અને ત્યાં તો રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા છે। પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક સ્થળો પાણીમાં જાણે ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરાઈ હોવાનું લાગી રહ્યું છે। શહેરમાં ગરીબનગર 4 રસ્તા પાસે વિરાટનગર રોડ પર પાણી ભરાયા છે। વરસાદથી રસ્તાઓ ખાડામાં તબદીલ થઈ ગયા હોવાનું જણાતા જ એએમસીની પોલ ખુલી હતી। અમદાવાદ શહેરમાં પહેલા વરસાદી ઝાપટામાં જ ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા છે। શહેરના દાણી લીમડામાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા 40 વર્ષથી રાબેતા મુજબ ચાલી રહી છે।
તો વરસાદ પડતાની સાથે જ મુખ્ય માર્ગની સાઈડમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે, જેના લીધે વાહન ચાલકો અને સ્થાનિકોને પાણીના કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ સમસ્યાને દૂર કરવા માટે સ્થાનિકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રએ કોઈ કામગીરી કરી નથી। ये कम से कम 25 ईयर्स से पानी भरा रहा है बरोबर। कॉरपोरेशन इसका कोई जात का कोई निकाल नहीं कर रही है। रजूआत पे रजूआत कर रहे हैं हम लोग, अंदर रेसिडेंट डेवलप पे डेवलप हो रहा है, बाकी गटर लाइन का कोई निकाल नहीं आ रहा है। हर साल जरा भी कंटिन्यूस बरसात भराता है तो आधे घंटे के अंदर ये पानी भरा जाता है। कॉरपोरेशन की गाड़ी को हमें लगातार फोन करना पड़ता है कि पानी का निकाल करो। तो यहाँ से कितनी दिक्कत होती है आने वाले को बहुत सारी दिक्कत होती है, पूरे फिर के जाना पड़ता है, कम से कम 1 किलोमीटर फिर के जाना पड़ता है। नेता खाली वोट लेने आते जब भी अंदर आते और कोई प्रॉब्लम सॉल्व नहीं करते। खाड़े भी इतने और पानी भी इतना भराता है, रोड रास्ते कोई गटर लाइन भी नहीं है, कोई प्रॉब्लम सॉल्व ही नहीं होता है। बिल्डर लोगों ने इतने फ्लैट बना के रखे, फिर भी उन लोगों ने भी कोई एक्शन लेके गटर लाइन का बड़ा कामकाज नहीं किया है। और पूरा रोड का ठेठ वहाँ तक से यहाँ तक का पानी पूरा अंदर सोसाइटी में जाता है। पूरे सब बुजुर्ग लोग हैरान होते, नमाजी ये मस्जिद है, नमाज पढ़ने आते वो लोग हैरान होते, पूरे गटर पानी में नमाज पढ़ने जाने के लिए हैरान होते। અમદાવાદ શહેરની અંદર જે પ્રથમ વરસાદ છે અને જે પ્રમાણે મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા કે આ વર્ષે વરસાદમાં પાણી નહીં ભરાય, પરંતુ તમામ જે જગ્યાઓ ઉપર પાણી ભરા અને સાથે સાથે સમસ્યા જે છે તે સર્જાઈ રહી છે। દાણીમડા વિસ્તાર છે, દાણીમડા વિસ્તારની અંદર જે મુખ્ય સોસાયટી છે ત્યાં જવા માટેનો જે મેઇન રસ્તો છે ત્યાં જે આ રીતે વરસાદી પાણી છે તે ભરાય છે અને દર વર્ષે છે, આ પ્રથમ વખત નથી, દર વર્ષે આ રીતનું જે પાણી છે તે ભરાય છે, જેના લીધે અહીં આવતા જતા જે લોકો છે તેને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અહીંથી પસાર થતા જે લોકો જે છે તેઓને પણ જે સમસ્યાનો સામનો કરવો પડે, અહીંથી આવતા જતા લોકો જે છે તેમને પણ ઘણી બધી જે સમસ્યા છે તે પણ થઈ રહી છે, કારણ કે અહીંથી પસાર થવું તે એક લોઢાના ચણા ચાવવા જેવું છે। અને સાથે જ જે લોકો છે તેઓને આ પ્રથમ વરસાદની અંદર આ રીતની સમસ્યા છે, તો આગામી દિવસોમાં જે વરસાદ જે છે જે વધારે વરસાદ આવશે તો શું થશે અને પ્રી મોન્સૂનની જે કામગીરીની વાતો કરી છે તો તે ક્યાં કાગળ ઉપર ધોવાઈ ગઈ છે તે એક મોટો સવાલ છે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ધોરાજીના અનેક ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે ધોરાજીથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધોરાજીના અનેક ગામોમાં ગરમીનો ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થયું હતું। શહેરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું હતું। તો મોટા ગુંડાળામાં 1 કલાકથી ભારે વરસાદ પણ પડ્યો હતો। ગુંડાળામાં રોડ પર પાણી વહેતા થયા હતા। તો ધોરાજીના અનેક ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। વરસાદને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ગુંડાળામાં રોડ ઉપર પાણી વહેતા થયા હતા। મોટા ગુંડાળામાં 1 કલાકથી પણ ભારે વરસાદ ખાબક્યો હતો। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે। ગરમીનો ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતાં જ લોકોને ગરમીથી રાહત મળી છે, તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો ધોરાજીના અનેક ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। મોટા ગુંડાળામાં 1 કલાકથી પણ વધુ સમયથી ભારે વરસાદ ખાબક્યો હતો। કચ્છમાંથી ચરસના પેકેટ મળી આવવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો કચ્છથી સમાચાર સામે આવ્યા છે, કચ્છમાં વધુ 20 ચરસના પેકેટ મળી આવ્યા છે। તો કચ્છમાં બીએસએફને જખોના દરિયાઈ વિસ્તારમાંથી પેકેટ મળ્યા છે। ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે। ચરસના 20 પેકેટ બીએસએફની ટીમે કબજે કર્યા છે। તો અત્યાર સુધી જખોમાંથી 170 થી વધુ પેકેટ મળી આવ્યા છે। બીએસએફ દ્વારા ક્રીક ને ટાપુઓ પર સર્ચ ઓપરેશન પણ યથાવત છે। તે દરમિયાન વધુ 20 પેકેટ ચરસના મળી આવ્યા છે। તો કચ્છથી સમાચાર છે, કચ્છમાં વધુ 20 ચરસના પેકેટ મળી આવ્યાના સમાચાર સામે આવ્યા છે। બીએસએફને જખોના દરિયાઈ વિસ્તારમાંથી આ પેકેટ મળી આવ્યા છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વલસાડમાં પહોંચ્યા હતા। તો વલસાડ ખાતે શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વલસાડ ખાતે પહોંચ્યા હતા। વલસાડમાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સાથે તેમણે બેઠક યોજી હતી। તો લોકસભા ચૂંટણીમાં વલસાડ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વલસાડ ખાતેની બેઠકમાં કોંગ્રેસની હાર અંગે પણ તેમણે સમીક્ષા કરી છે।
તો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। આજરોજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વલસાડ પહોંચ્યા હતા અને બેઠકમાં હાજર રહ્યા હતા। વડોદરા સુરત નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તો વડોદરા સુરત નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની હતી। આજવાથી વાઘોડિયા ચોકડી વચ્ચે હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેમાં પિકઅપ મિની ટેમ્પોએ બાઇક સવાર સહિત બેને અડફેટે લીધા હતા। અકસ્માતમાં બે સગા ભાઈના મોત નીપજ્યા છે। ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો તો અકસ્માતની ઘટનામાં બે સગા ભાઈઓના મોત નીપજ્યા છે। વડોદરા સુરત નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા જ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી। આવતીકાલથી જ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે શાળા પ્રવેશોત્સવ પહેલા જ કેબિનેટ બેઠક યોજાઈ હતી। યોજાયેલી આ બેઠકમાં અગ્નિકાંડના રિપોર્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી, તેમજ કેબિનેટમાં ચોમાસુ ટૂંકા સત્ર અંગે પણ ચર્ચા કરાઈ હતી। વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે। અમેરિકાના ઓકલાહોમા શહેરમાં મોટેલની માલિકી ધરાવતા મૂળ બિલીમોરાના રહેવાસી હેમંત મિસ્ત્રીની હત્યા કરવામાં આવી છે। તો સામાન ઉઠાવવાની નજીવી બાબતે ગ્રાહકે તેમના ઉપર હુમલો કર્યો હતો, ત્યારે હેમંતભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા। જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે, ત્યારે ફરી એકવાર જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચરસના પેકેટ મળી આવ્યા છે। બીએસએફની ટીમને બિનવારસી હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। દાહોદના ઉખરેલી રોડ ઉપર વોર્ડ નંબર 2 માં પાણી ભરાવાને કારણે રોગચાળાની દહેશત ફેલાઈ છે। ચોમાસું શરૂ થયું ત્યારથી જ ફળિયામાંના વરસાદી પાણીનો નિકાલ નહીં થતા આશરે 50 થી 60 જેટલા ઘરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સતત ઘેરાયેલા રહેલા પાણીને કારણે રોગચાળો ફેલાવાની પણ સંભાવના વર્તાઈ રહી છે। અંદર આવેલો વોર્ડ નંબર 2 માં પ્રથમ વરસાદ પડવાથી આટલી સમસ્યા છે, તો 4 મહિના ચોમાસામાં કઈ પરિસ્થિતિ અમારી સર્જાશે। ઘર વખરી તેમજ અમારા ઘરના અંદર પાણી ભરાઈ જાય તેવી પરિસ્થિતિ છે અને ગઈ વખતે અમે રજૂઆત કરી હતી પંચાયતને, તો અમને કીધું તો કે આવતા ચોમાસા પહેલ વરસાદ આવે એના પહેલ અમારે તમને ગટર લાઈનની નિકાસ કરી આપશે, તો અમારે અત્યાર સુધી કઈ થયો નથી। અમારા ઘર ગાડી પાણી ભરાય છે, પાણીનો કોઈ નિકાલ નથી, પાણી વધારે પડે અંદર આવી જાય છે, કાદો થાય છે અને મચ્છર કેડે, બીમારી થાય, છોરાઓને બીમાર પડે છે અને અમારે ચાલવા માલવામાં બધું તકલીફ પડે છે, છોરા પડી જાય છે, પાણી ફૂલ અંદર ભરાઈ જાય એવું પાણી વરસાદ વધારે આવે તો પાણી ઘરમાં પણ આવી જાય છે એવી શક્યતા અમારી। કોઈ જગ્યાએ રજૂઆત કરી પંચાયતમાં કરી અને તાલુકામાં બી એકવાર કરી હતી। પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કોઈ આવીને કોઈ નિકાલ નહીં। તે તો બરું 4 મહિના ચોમાસાની અંદર અમારી શું પરિસ્થિતિ આવે, મચ્છર બી એટલા કેડે, પાણીનો કોઈ અવર જવરનો કોઈ નિકાલ નહીં, અમારા ઢીસણ એના ઉપર સુધી પાણીની અમારા અવર જવરમાં પાણી એટલું બધું રહે, નાના છોરાઓને શું કરીને અમારે નિશાળે જાય કે ગમે તે કાઢવું હોય તો આજે છોરાઓને કાઢવા પહેલા અમારે વિચારવા પડે આવા પાણીની અંદર શું કરીને કાઢીએ, અદ્દર કરી છોરાઓને નિશાળે લઈ મેળવા જોઈએ, તો જે અમારો કોઈ પાણીનો નિકાલ નથી। આજે ગઈ સાલને અમે ચર્ચા કરી હતી પાણીનો નિકાલ થઈ જાય એમ, પણ હજુ સુધી કોઈ પાણીનો કોઈ સમસ્યા થતો નથી। કરોડિયાપુરા ગ્રામ પંચાયત વોર્ડ નંબર 2 ના જે સમસ્યા है એ સદાન માટે આજે 2 વર્ષથી અમે આ પાણીનું ભોગવટો ભોગવી રહ્યા અને જે ગઈ સાલ અમને જો ખાડકુવા ખોદેલા
તે પણ આજની પરિસ્થિતિમાં ભરેલા છે અને પાણી ઉપર છલકી રહ્યું છે ને વરસાદનું કાયમ પાણી ત્યાં જ ઘેરાઈ રહ્યું, આખો રોડ ભરાયેલો. મહેસાણા નગરપાલિકાને હવે ગુજરાત સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને હવે ટૂંક જ સમયમાં મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકામાં ફેરવાઈ જશે અને તેના કારણે મહાનગરપાલિકાનો વિસ્તાર વધારવા માટે સરકારી તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. મહેસાણા મહાનગરપાલિકામાં પાંચોટ, રામોસણા, રેડિયાસણ, તળેટી, તાવડિયા, લાખવડ, દેલા, ઉચરપી, પાલવાણસા સહિતના આસપાસના 20 ગામોનો સમાવેશ કરવાનો નિર્ણય કરાયો છે. આથી મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થવા ઘણા ગામો સંમત હોવાના મત વચ્ચે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. જ્યારથી જ સરકારે મહાનગરપાલિકાની જાહેરાત કરી ત્યારથી જ ઘણા બધા ગામો 20 ગામોની જે જાહેરાત થઈ એમાં ઘણા બધા ગામોએ વિરોધ કર્યો છે. વિરોધ કરવાનું કારણ એક જ છે કે જે મહેસાણા નગરપાલિકા છે એ મહેસાણા નગરપાલિકાનો વિસ્તાર જે છે એ હજુ સુધી ડેવલપ નહીં થયો. મહેસાણા જો વિસ્તાર નગરપાલિકા વિસ્તાર હતો અત્યાર સુધીમાં રોડ, રસ્તા, ગટર, વીજળી તમામ પ્રશ્નો અત્યારે હાલ ખૂબ મુશ્કેલીજનક પ્રશ્નો છે. એ જો અત્યારે હાલની અંદર જો અમારું ગામ જોડવામાં આવે તો આ ગામની અંદર ખૂબ પારા મુશ્કેલી. મહેસાણા રાધનપુર હાઈવે રોડ ઉપર રહેણાંકને કોમર્શિયલ બાંધકામોનો રાફડો ફાટ્યો છે, પરંતુ બાંધકામના વિકાસને વધુ વેગ આપવા માટે બિલ્ડરો દ્વારા તો ક્યારેક સ્થાનિક દુકાનદારો દ્વારા વારંવાર વૃક્ષને કાપી નાખવામાં આવે છે. તો નડતર રૂપ લાગતા વૃક્ષો ગ્લોબલ વોર્મિંગ સામે આશીર્વાદ રૂપ છે, તેમ છતાં પણ વૃક્ષને કાપી નાખવામાં આવે છે. તો રાધનપુર રોડ પર પશુ દવાખાના આગળ બિલ્ડર દ્વારા પોતાના હોર્ડિંગની જાહેરાત માટે 5 કરતા પણ વધુ વૃક્ષોને કાપી નાખ્યા હતા. વૃક્ષો કાપી નખાતા જ સ્થાનિક પર્યાવરણ અને વૃક્ષ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. વૃક્ષો જો નહીં હોય તો દિવસે ને દિવસે તકલીફ વધી રહી છે. આની સામે વૃક્ષો વાવવાની જગ્યાએ આ લોકો બિંદાસ થઈને વૃક્ષો કાપી રહ્યા છે. જ્યારે એમને વાત કરી છે તો ઉદ્ધત જવાબ આપે છે. સરકારી અધિકારીને વાત કરી છે તો એ બહાના બતાવે છે. તો આની રજૂઆત કરવી તો કોને કરવી? શું હવે વૃક્ષો વાવવા કે વૃક્ષો જાતે જ કાપવાની શરૂઆત કરી એ જ નથી ખબર પડતી. મેન્ટલી હવે જે સંસ્થાઓ વૃક્ષો વાવી રહી છે એ મેન્ટલી હેરાન થઈ રહી છે કે વૃક્ષો કઈ રીતના વાવી શકીએ જ્યાં બિંદાસ થઈને લોકો કાપી રહ્યા. આ રીતના કોઈ વૃક્ષો પોતાના હોર્ડિંગ દેખાયના માટે એક તેના કાપે છે. સ્થાનિક આરએફઓના બાબતે અવગત કરેલા છે અને સ્થળ તપાસ માટે આ કેટલા અંશે વ્યાજબી છે સર? આ વર્ષે જે હીટવેવ છે એને ધ્યાનમાં રાખીએ તો આપણે અત્યારે હું જોઉં છું કે મારા ત્યાં આખા જિલ્લાની અંદર 17 અલગ અલગ પ્રકારની નર્સરીઓ છે. દરેક નર્સરીની અંદર એટલા પ્રકૃતિ પ્રેમી, એટલા વૃક્ષ પ્રેમી અત્યારે જે પ્રમાણે જે પ્રતિસાદ અમને મળી રહ્યો છે એ જોતા જ્યારે એક તરફ હીટવેવ, ગ્લોબલ વોર્મિંગ આ બધાને ધ્યાનમાં રાખીને પબ્લિકનો આટલો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે આવા ઉછેરેલા અને માવજત કરેલા વૃક્ષોનું કાપવું હોય ને એ માત્ર પોતાના કોઈ બિઝનેસ માટે હોય, જો ખરેખર આવું કંઈ હોય તો એ ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ. મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણામાં ખેરાલુના મંડાલી ગામે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટા પડતા જ ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સવારથી જ ભારે ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મંડાલી, લુણવા, હીરપરામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તો વરસાદ પડવાથી જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહેસાણાના ખેરાલુમાં મંડાલી ગામે વરસાદી ઝાપટું પડ્યું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો સવારથી જ ભારે ઉકળાટ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.